ખબરો ઉપર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં આગામી 5 દિવસ હજી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે, આ સાથે જ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર એરિયા અને મધ્યપ્રદેશ નજીકનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી સીધી અસર રાજ્યના ચોમાસા ઉપર પડી રહી છે, અને જેને લઈને ચોમાસું હવે જોર પકડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, દ્વારિકા, જૂનાગઢ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ તો જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। ગાજવીજ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિનું પણ જોખમ તોડાઈ રહ્યું છે। રાજ્યમાં સતત અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। 22 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 4 વાગ્યા સુધી 200 થી વધુ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો। આ સાથે જ આજની વાત કરવામાં આવે તો આજે પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। देने के लिए आज का जो फोरकास्ट है हल्की से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र क्षेत्रों में, सौराष्ट्र कच्छ क्षेत्रों में। अभी जो आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, जो इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है। इसके कारण हम आज वेरी हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए। इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ